તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ માટે ગુજરાત સરકારની જે સહાય યોજના છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે। જેમાં મિત્રો તમે કોઈ પરીક્ષા ગુજરાત સરકારની જેમ કે જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવાની કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કે પંચાયત પસંદગી બોર્ડની કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય અને એ પરીક્ષા માટે તમે કોઈ પ્રાઇવેટ સંસ્થામાં કોચિંગ ક્લાસીસ કર્યા હોય અથવા કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। જેમાં તમને 20,000 રૂપિયા વાર્ષિક કોચિંગ સહાય મળે છે। તો એ યોજનાની ચલો ડિટેલમાં માહિતી જોઈએ, જેમાં જોઈશું કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી તમામ માટે। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો વિડીયોમાં આગળ વધીએ મિત્રો, તો ચાલો મારા કામની યોજના સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે 20,000ની સહાય યોજના મેળવો। યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોચિંગ સંસ્થાઓમાં તાલીમ માટે બિન અનામત વર્ગના ઉમેદવારોને 20,000ની સહાય મળે છે। ધોરણ 12માં તમારે માત્ર 60%થી વધુ હોય અને તમારા પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તો તમને આ લાભ મળવાપાત્ર છે મિત્રો। તો તમારે અરજી કેવી રીતે કરવાની તેનું ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ તો ગુજરાત બિન અનામત કોર્પોરેશનની વેબસાઇટ guedc.gujarat.government.in જે વેબસાઇટની લિંક તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। ત્યાં જઈને સ્કીમ સેક્શનમાં ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ સિલેક્ટ કરીને અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ બીજું સ્ટેપ છે તમારું પ્રથમ વખત અરજી કરતા હોય તો ન્યૂ યુઝર રજિસ્ટર પર જઈને નોંધણી કરી લેવાની છે અને હવે લોગિન કરવાનું, જેમાં યોજનાના નામ પર ક્લિક કરી ફોર્મમાં જરૂરી વિગતો તમારે ભરવાની રહેશે। ત્યારબાદ સ્ટેપ 3ની વાત કરીએ મિત્રો, તો સ્ટેપ 3માં તમારે એવું છે કે હવે ઉમેદવારનો ફોટો અને સહી અપલોડ કરો। ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરીને વિગતો સેવ કરશો તો એપ્લિકેશન નંબર મળી જશે તમને। ત્યારબાદ સ્ટેપ 4ની વાત કરીએ તો સ્ટેપ 4માં એવું છે કે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવીને ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ જે તે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કુરિયર કે રૂબરૂ સ્વરૂપે આપી દેવાની છે। અરજી મંજૂર થશે તો તમને સહાય મળી જશે। તમારું જે બેંક એકાઉન્ટ ડિટેલ નાખી હશે તે બેંક એકાઉન્ટમાં તમારા પૈસા તમને મળવાપાત્ર છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે અરજી કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, તો એમાં બિન અનામત વર્ગનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, એલસી, ધોરણ 10-12ની માર્કશીટ, સંસ્થા તમે જે સંસ્થામાં કોચિંગ સહાય લીધી હોય તે ફી ભર્યાની રિસીટ, બેંક પાસબુક વગેરે। અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો પણ સહાય મેળવવા માટે એટલે કે એસસી અને એસટી ઉમેદવારો પણ તમારે સહાય મેળવવા માટે SJE.gujarat.government.in પર જઈ શકે છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે વાત કરીએ કે જે મિત્રોએ હજુ સુધી કોઈ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો નથી અથવા કોચિંગ ક્લાસ કરે નથી અને હવે કરવા માંગે છે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માંગે છે પરંતુ પહેલાં ફી ભરવી નથી, તો અમુક ઘણી સંસ્થાઓ એવી છે જે તમને પહેલાં કોચિંગ કરાવી આપે છે અને તમારી સ્કોલરશિપ આવે એ સંસ્થા લેતી હોય છે, જેમાં તમારે કોઈ ફી ભરવાની રહેતી નથી। તો તમે એ પ્રકારે પણ કરી શકો છો। અને જો મિત્રો ફોર્મ ભરવા માટેની વધુ વિગતો તમારે જોઈતું હોય તો તમે કમેન્ટ કરજો। વિડીયો જોવા માટે આપનો ધન્યવાદ। થેન્ક યુ સો મચ।